ટાઈપ્સ ઓફ સર્વર: પ્રિન્ટ સર્વર, વેબ સર્વર, મેલ સર્વર, પ્રોક્સી સર્વર અને ફાઇલ સર્વર. ઓકે, આ 5 પ્રકારના સર્વર છે. જો જીટીયુની એક્ઝામમાં તમને ટાઈપ્સ ઓફ સર્વરનો ક્વેશ્ચન પૂછાય તો તમારે 5 લખવાના. ઓકે, વાત કરીએ પ્રિન્ટ સર્વરની અથવા તો પ્રિન્ટ સર્વિસની. પ્રિન્ટ સર્વિસ કે જે આઉટપુટ ડિવાઇસ જેવી કે પ્રિન્ટર, ફેક્સ વગેરે સંસાધનોનો ઉપયોગ જરૂરિયાત મુજબ વહેંચણી કરી શકે છે. પછી પ્રિન્ટ સર્વિસ પ્રિન્ટ જોબ ફોર્મેટ કન્ફિગ્યુરેશન પ્રાયોરિટી નક્કી કરીને પ્રિન્ટર કે ફેક્સને આદેશ આપે છે. ઓકે, હવે પ્રિન્ટ સર્વિસથી નીચે મુજબના કાર્ય કરવામાં આવે છે. સંસ્થામાં પ્રિન્ટરની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. પ્રિન્ટરને ભૌતિક લોકેશનમાં રાખી શકાય છે. પ્રિન્ટિંગ વખતે કોમ્પ્યુટરનો અન્ય કાર્યમાં ઉપયોગ લઈ સમય બચાવી શકાય છે. ઓકે, મોંઘા આઉટપુટ ડિવાઇસની વહેંચણી કરીને ખર્ચ ઘટાડી શકાય છે. બરાબર, આ વાત હતી પ્રિન્ટ સર્વિસની. હવે વેબ સર્વરની વાત કરીએ તો તે એક કોમ્પ્યુટર છે જે વેબ સર્વર સોફ્ટવેર સ્ટોર કરે છે અને વેબસાઇટ કમ્પોનેન્ટ ફાઇલ જેવી કે HTML ડોક્યુમેન્ટ્સ, ઇમેજ ફાઇલ, જાવાસ્ક્રિપ્ટ ફાઇલને સ્ટોર કરે છે. ઓકે, તે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે અને ફિઝિકલ ડેટા જે બીજા ડિવાઇસમાં હોય છે તેને ઇન્ટરચેન્જ કરે છે. ઓકે, HTML સર્વર જે સોફ્ટવેરનો એક પીસ છે જે URLને સમજે છે અને તે તેના ડોમેન નેમથી એક્સેસ કરી શકે છે. ઓકે, વેબ સર્વરની વાત હતી આ. પછી વાત કરીએ મેલ સર્વર. ઓકે, મેલ સર્વર એ એક સર્વર છે જે નેટવર્ક પરના ઈમેલ હેન્ડલ કરે છે અને ડિલિવર કરે છે. ઓકે, સામાન્ય રીતે ઇન્ટરનેટ પર હોય છે આ. બરાબર, પછી મેલ સર્વર ક્લાયન્ટ કોમ્પ્યુટરમાંથી ઈમેલ રિસીવ કરે છે અને બીજા મેલ સર્વરમાં ડિલિવર કરે છે. બરાબર, મેલ સર્વર ક્લાયન્ટ કોમ્પ્યુટરને ઈમેલ ડિલિવર કરે છે અને ક્લાયન્ટ કોમ્પ્યુટર તે એક કોમ્પ્યુટર છે જ્યાં ઈમેલ રીડ કરી શકાય છે. ઓકે, તેના માટે SMTP પ્રોટોકોલ વપરાય છે. ઓકે, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, અહીંયા એની કંઈક ફિગર ડ્રો કરી છે. ક્લાયન્ટ 1 છે. ઓકે, મારું PC 1 છે. SMTP પ્રોટોકોલ દ્વારા મેલ સર્વર ટ્રાન્સફર આપણે કરીએ ઇન્ટરનેટ. ઓકે, વચ્ચે ઇન્ટરનેટ, પછી અહીંયા રિસીવ થાય છે બીજા પીસીને. બરાબર, પછી વાત કરીએ પ્રોક્સી સર્વરની. તે એક સર્વર એપ્લિકેશન છે. ઓકે, પ્રોક્સી સર્વર જે છે એ એક સર્વર એપ્લિકેશન છે. તે એક ક્લાયન્ટ રિક્વેસ્ટનું માધ્યમ છે. ઓકે, ક્લાયન્ટના રિક્વેસ્ટનું એક માધ્યમ છે જે સર્વરમાં રહેલા રિસોર્સમાંથી ક્લાયન્ટને પૂરા પાડે છે. પ્રોક્સી સર્વર ક્લાયન્ટના બદલે પણ રિક્વેસ્ટ કરી શકે છે. ડાયરેક્ટ સર્વર સાથે પોતાની રિક્વેસ્ટ ફૂલફિલ કરવાને બદલે પ્રોક્સી સર્વરથી જોડાવું સારું છે. ઓકે, પછી એક્ઝામ્પલ ફાઇલ અથવા તો વેબ પેજ. ક્લાયન્ટ પ્રોક્સી સર્વરને ડાયરેક્ટ રિક્વેસ્ટ કરે છે જે રિક્વેસ્ટને ઇવોલ્યુટ કરે છે અને રિક્વાયર્ડ નેટવર્ક ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરે છે. બરાબર, તે લોડ બેલેન્સિંગ પણ કરે છે. તે રિક્વેસ્ટની કોમ્પ્લેક્સિટી પણ દૂર કરે છે. ઓકે, વાત કરીએ ફાઇલ સર્વરની. તો ફાઇલ સર્વરનો ઉપયોગ ક્યાં થાય કે તો ડેટા સાચવવા માટેનો ઉપયોગ થાય છે. ઓકે, ફાઇલ સર્વર સેન્ટ્રલ સર્વર ઇન્સ્ટન્સ છે જે કોમ્પ્યુટર નેટવર્કમાં હોય છે. ફાઇલ સર્વર એ સેન્ટ્રલ સર્વર છે જે કોમ્પ્યુટર નેટવર્કમાં ફાઇલ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે જેમાં ક્લાયન્ટ કનેક્ટ થાય છે. ક્લાયન્ટ એટલે કે અધર પીસી અથવા તો આપણે કનેક્ટ એમાં થાય છીએ. ઓકે, ફાઇલ સર્વર એ સેન્ટ્રલ સ્ટોરેજ સ્પેસ ઓફર કરે છે જે ઇન્ટરનલ ડેટા સાચવવા માટે હોય છે જે ઓથોરાઇઝ ક્લાયન્ટ એક્સેસ કરે છે. બરાબર, પછી સર્વર એડમિનિસ્ટ્રેટર સ્ટ્રિક્ટ રૂલ હોય છે કયા યુઝરને કયા રાઇટ્સ આપવા. ઓકે, જે એડમિનિસ્ટ્રેટર નક્કી કરે છે. બરાબર, ડેટા વ્યૂ એક્ટિટેડ ડિલેડેટ ઓકે થઈ શકે છે. જો ફાઇલ સર્વર ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોય છે યુઝર રિમોટ નેટવર્ક દ્વારા એક્સેસ કરી શકે છે. ફાઇલ શેરિંગ કરવા આ સર્વરનો ઉપયોગ થાય છે.
તેમાં ખાલી સ્ટોરેજ મેનેજમેન્ટ નથી પણ તે બેકઅપ સર્વર તરીકે પણ ઉપયોગમાં આવે છે. બરોબર.